થરાદમાં આરોગ્ય સેવાની નવી સિદ્ધિ 8.20 કરોડના ખર્ચે 25 પેટા આરોગ્ય કેન્દ્ર અને 4 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ। સરહદી વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે 4 એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે। આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે। એક સાથે આ 4 થરાદ વિસ્તારના પ્રજાજનોને આ 4 એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું। તે સિવાય એક સાથે 25 જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે। 1 વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે। હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું। હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે।